આતતાઈ વધારણ આને છોડી કે આતતાઈ છે 8 વ્યક્તિને આતતાઈ કહેવાય આતતાઈ એટલે કોને કહેવાય ઘર કોઈનું હળગાવે આમે હળગાવે ને બોલીને હળગાવે એ આતતાઈ છે કોઈનું ઘર હળગાવનાર હોય એને આતતાઈ કહેવાય ચોરી કરનાર હોય પૈસાનું ધન લૂંટનાર હોય એને આતતાઈ શસ્ત્ર ઉપાડે કોઈ ઉપર અને કારણ વગર કોઈને મારે એ બધા આતતાઈ છે ખેતર ચોરી કરે આવી કોઈ ચોરી કરે આ બધા આતતાઈ છે 8 પ્રકારના આતતાઈ હોય તો આતતાઈને છોડાય નહીં તો બે વસ્તુ શું છે શાસ્ત્રમાં તો બે વસ્તુ છે કે આતતાઈને છોડવો નહીં અને બ્રાહ્મણને મારવો નહીં શાસ્ત્ર આજ્ઞા છે આ બે ભગવાને કીધું મારી આજ્ઞાનું તું પાલન કર અર્જુન તું મારી બે આજ્ઞાનું પાલન કર મેં એક શાસ્ત્રમાં એવું પણ કીધું છે કે આતતાઈને છોડવો નહીં ગમે તે હોય બીજું મેં કીધું બ્રાહ્મણ ગમે તે હોય વધારાનો બ્રાહ્મણને મારવો નહીં એ ગમે તેવો હોય આ બે તું આજ્ઞાનું પાલન કર અર્જુન વિચાર કર કે બે વસ્તુ કેમ હારે થાય ત્યારે બે શાસ્ત્ર પ્રમાણ તત્ર શાસ્ત્ર પ્રમાણ ગીતાજી તત્ર શાસ્ત્ર પ્રમાણ ત્યારે શાસ્ત્રનું પ્રમાણ લેવું જ્યારે ન સમજાય ત્યારે શાસ્ત્રનું પ્રમાણ લેવું શાસ્ત્રનું પ્રમાણ શું છે બે પ્રમાણ છે શાસ્ત્રના તો અહીં બે પ્રમાણ છે કે આતતાઈનો વધ કરવો જોઈએ જે દુષ્ટ છે એને મારવા જોઈએ એ કયા શાસ્ત્રનું પ્રમાણ છે તો એ અર્થશાસ્ત્રનું પ્રમાણ છે અને બ્રાહ્મણ છે એને મારવો નહીં એ કયા શાસ્ત્રનું પ્રમાણ છે તો એ ધર્મશાસ્ત્રનું પ્રમાણ છે તો આ બંનેને જ્યારે જોઈએ તો અર્થશાસ્ત્ર અને ધર્મશાસ્ત્રની વાત જ્યારે એમાં મૂંઝવણ આવે ત્યારે અર્થ પ્રધાન ન થવું ધર્મ પ્રધાન થવું એટલે ત્યાં મારવાનું નથી છોડવાની વાત એટલે કરે કે ધર્મશાસ્ત્રમાં લખેલું ધર્મશાસ્ત્રને પહેલા રાખવા અર્થશાસ્ત્ર પછી પહેલા તો ધર્મ જ આ ધર્મનું માને છે પણ પ્રતિજ્ઞાનું શું ત્યારે કહે છે કે આ અસ્વસ્થામાં છે ને આનો વધ શિર છેદનથી નહીં થાય આનો વધ શિખા છેદનથી થશે ટકો કરે છે ચોટલી રાખે છે 5 આવું બધું લખ્યું છે અને પછી એને છોડી મૂકે છે અપમાનિત કરી પછી આ જ અસ્વસ્થામાં પાછો ઉતરાના ગર્ભમાં બ્રહ્માસ્ત્ર છોડશે અસ્વસ્થામાં કોણ છે બેસે તો એ અસ્વસ્થામાં ગુરુદ્રોણનો ગૌતમીનો દીકરો ગુરુદ્રોણ અને ગૌતમીનો દીકરો આમ તો બરોબર પણ એ આ શાસ્ત્રની વાત કેવી સરસ છે ધર્મની વાત કેવી સરસ આ અસ્વસ્થામાં કોણ છે આ સંસાર છે